ગિરનારથી આવીને અત્યારે આપણે ઠાકરજણીમાં જમવા જવાનું છે. પછી આપણે જવાનું છે ખોડલધામ. અહીંથી દેખાય છે આપણે પાસે જવાનું જ છે ખોડલધામ. ખોડલધામ કાગવડ મિત્રો આપણે અત્યારે ખોડલધામ પહોંચી ગયા છીએ. ગૌતમભાઈ જો અત્યારે જોઈ શકો છો તમે, લુક બુક આવે છે 1 નંબર. મિત્રો ગૌતમભાઈ તમને એટલી બધી ગરમી થાય? હા ભાઈ, મને બહુ ગરમી થાય છે. આપણે ખોડલધામથી પરબ જવા માટે અત્યારે નીકળી ગયા છીએ. 10-15 મિનિટમાં ઓન ધ વેટ થઈ જશું આપણે ગાડીમાં. આપણે અત્યારે જો ગાડી બાજુ જઈએ છીએ, હાલા જઈએ છીએ. 10-15 મિનિટમાં નીકળી જશું. આ ભાઈ કાંઈક કહેવા માંગે છે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ તો મિત્રો મફતમાં જ થાય છે અને અમને સપોર્ટ કરો, અમે તમને નવું જાણવા બતાવશું. આપણા બ્લોગમાં કન્ટિન્યુ જ રહેજો ભાઈ. નવા આપણા બ્લોગ આવશે, કાંઈ જેનો રૂટ આવશે રૂટ બ્લોગ ઉતરતા જશું આપણે. પછી તો આપણે મિત્ર રસ્તામાં પેંડા ખાઈ લીધા છે. પેંડા ખાઈને આપણે અત્યારે પરબ પહોંચી ગયા છે. બધા જો હજી ગાડીમાંથી ઉતરે છે. આપણે ઉતરી ગયા હતા, જો ખાલી અત્યારે બહાર છીએ. આપણા મેદાન જુઓ તમે, આપણે આપણા શૂટરો એ ઊભા છે. આપણે જો મંદિર તરફ હેલા જઈએ છીએ. જો મંદિર છે, અંદર એલાઉડ નથી ફોટા પાડવાનું. બહારથી જુઓ તમે પરબ ધામો અમર દેવીદાસને અને સતદેવીદાસ. પછી તો આપણે રામપરા રૂપલમાના ધામે પહોંચી ગયા હતા. રૂપલમાં હતા નગર એને દર્શન કરવા. પછી આપણે અહીંથી જવાના છીએ સીધા સત્તાધાર પ્રસાદી લઈ. પછી આપણે સત્તાધાર પહોંચી ગયા હતા. પછી આપણે હવે કાંઈ લેવાનું નથી એટલે ઘરે જ જવાનું છે. એટલે કાલે નવા બ્લોગમાં મળીએ. બાય બાય, ટાટા.